આપ્યું એટલે આપ્યું. એવો રાજા હતો આપણો કૃષ્ણકુમારસિંહજી. અને સાહેબ સાધુતા અને ભદ્રતા હોય ને એ માણસ ભાંગી જાય ને તો એ કેવી રીતે નિભાવવી પડતી હતી. મદ્રાસના ગવર્નર થાય, અહીંયા આ ભાવનગરમાં તો એક નિયમ હતો, કોઈની ચીજ વસ્તુ ખોવાય તો રાજાએ એ ચોરને પકડવાનો, ન પકડી શકે તો એની વસ્તુ રાજાએ આપવી પડે ભાવનગર. આ નિયમ. અત્યારે આ નિયમ થવો જોઈએ કે કોઈની વસ્તુ ચોરાઈ જાય તો વડાપ્રધાને આપી દેવી જોઈએ. આપશે? ગવર્મેન્ટ આપશે કે ભાઈ અમારે ઘરે ધાડ પડીને 1 લાખ રૂપિયા લઈ ગયા, અમે ગરીબ માણસ છીએ, કાં ચોર પકડો અને કાં. પણ હવે ચોરને ચોર કેમ પકડે? બધાને લાગુ નથી પડતું. આ હું બહુ સમજીને બોલું છું, મારે કાંઈ કોઈની સાથે લેવા દેવા નથી, આલોચના મારું છે. બધાને લાગુ નથી પડતું, પણ જે છે તે તો છે. વસ્તુ કેટલો મોટો નિયમ કર્યો હશે આ રજવાડાએ. અનુષ્ઠાનપૂર્વક રાજ ચલાવ્યું કૃષ્ણકુમારસિંહજીએ. રાજ નહોતો કરતો, આ માણસ 1815નું અનુષ્ઠાન કરતો હતો, એમ મને સમજાય. આવી રીતે એણે કામ કર્યું. અને આપ જાણો છો કે ભાવનગરના આ એકનો બળદ ચોરાઈ જાય છે અને પછી એને તો ખબર નહીં કે આઝાદી આવી ગઈ ને રજવાડા બધા ગયા ને બધું એકીકરણ થઈ ગયું. એને ખેડૂતને બિચારાને કંઈ ખબર નહીં. એને તો એમ કે અમારા તો મહારાજા દેવ છે, બસ એના તાપે અમે તપીએ છીએ, એના તેજથી, પુણ્યથી. હવે એમાં બળદ ચોરાઈ ગયો ને મળ્યો નહીં, એટલે એક નિયમ પ્રમાણે એ મહારાજાની પાસે આવ્યા બાપુને મળવા માટે. એટલે કોકે કીધું કે હવે રજવાડા રહ્યા નથી, હવે તો પ્રજાતંત્ર આવી ગયું. બાપુ તો ગવર્નર છે મદ્રાસ. હવે ગવર્નર શું ને રજવાડા શું ને લોકતંત્ર, આ બિચારાને કાંઈ મગજમાં જ નહીં ને. એણે એમ કહે છે કે સાહેબ વ્યવસ્થા કરીને ગમે તેમ કરીને એ માણસ મદ્રાસ ગયો. ગવર્નર સાહેબ મહારાજ કૃષ્ણકુમારસિંહજીની એણે મુલાકાત પ્રાપ્ત કરી અને મળી, પગે લાગ્યો. બાપુ તમે આટલે દૂર વયા આવ્યા અને અમારે કેટલો મોટો ધક્કો ખાવો પડે. તમે કે હું તમારો ભાવનગરની રૈયત છું, તારું છોરું છું બાપ. કેમ છો બાપા? બધા કુટુંબમાં મજામાં છો? બધું બરાબર છે? તો કે હા બાપુ, તમે આટલે દૂર આવી ગયા અને બળદ વાવણી માથે છે, બળદ ચોરાઈ ગયા, પકડાતા નથી. અને આપણો રાજનો તો નિયમ હતો કે પછી બાપુ આપે એટલે પૂછતા પૂછતા અહીંયા પહોંચ્યો છું. બળદ કહે છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આંખના ખૂણા ભીના થઈ ગયા કે લોકોનો આ ભરોસો, આ વિશ્વાસ, આ પ્રજાનો પ્યાર. પણ કરે શું હવે? તો એ પોતે પણ રાજા નથી. અને એમ કહે છે કે સંદેશ આપે છે કે આ ખેડૂતને મારી અંગત રાશિમાંથી એના બળદને ખરીદવાના પૈસા આપજો. આ બધા સાધુ રાજા.